નમસ્કાર મિત્રો, જો તમને ફોલ પસંદ આવી હશે તો આ ફિલ્મ તમને અવશ્ય પસંદ આવવાની છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર ટર્બ્યુલન્સ ફિલ્મનો આપણે ફૂલ રિવ્યુ કરવાના છે. તો વિડીયોના અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આ છે ને એક્શન અને થ્રિલર ફિલ્મ છે, જેની અંદર સર્વાઈવલ પણ બતાવવામાં આવ્યું છે, જે તમને શરૂઆતથી અંત સુધી જકડીને રાખે છે. ફોલ ફિલ્મની અંદર જે આપણે એક ટાવરની ઉપર ફસાયા હતા, જ્યારે અહીંયા છે ને એક હોટ બલૂનની અંદર એર રાઇડ ની અંદર એ હવામાં ફસાણા છે. એ લાસ્ટમાં કોણ બચે છે કોણ મરે છે એ તમારે આ ફિલ્મની અંદર જોવાનું છે. સ્ટોરી લાઈન એવી હોય છે કે એક મેરેજ કપલ હોય છે, જેમના સેકન્ડ હનીમૂન ઉપર છે ને એક હોટ એર બલૂન છે ને એની ઉપર રાઈડ ઉપર જાય છે. ત્યાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે. જે ત્રીજી વ્યક્તિ હોય છે ને એટલી ખતરનાક હોય છે ને, એ કેમ આવી છે, એની પાછળનું શું કારણ છે, એ પણ આની અંદર સુંદર અને સારી રીતે બતાવ્યું છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી જકડીને રાખે છે. પછી એન્ડમાં કોણ બચે છે ને એ તો તમારે ફિલ્મની અંદર જ જોવું પડશે. પરંતુ હા, આની અંદર જે ઊંચાઈનો ડર બતાવ્યો છે, સાથે સાથે જે વાતાવરણમાં જે બદલાવ થાય છે એ જ બતાવ્યું છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી જકડીને રાખે છે અને જોરદાર જોવાની મજા આવે છે. આની અંદર જે સર્વાઈવલની જે કહેવાય ને કે લડાઈ બતાવી છે ને, મતલબ જીવન મરણની જે લડાઈ બતાવી છે ને, જબરજસ્ત જોવાની મજા આવે છે. એન્ડ કોણ ક્યારે મળશે ને એ જોવાની તમને કહેવાય કે આતુરતા વધી જાય છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી જકડીને રાખે છે. ફિલ્મની અંદર કેટલાક સીન્સ એવા છે ને કે જે સસ્પેન્સ અને થ્રિલથી ભરેલા છે ને, કે જે તમને પણ હાર્ટબીટ વધી જાય એ ટાઈપનું આની અંદર બતાવ્યું છે, જે જબરજસ્ત જોડીને મજા આપે છે. આની અંદર જે લેન્ડસ્કેપ અને જે વિઝ્યુઅલ્સ, મતલબ ઇટલીના વિસ્તારના જે વિઝ્યુઅલ્સ બતાવ્યા છે, જે લેન્ડસ્કેપ બતાવ્યો છે ને, જબરજસ્ત અને જકડીને રાખે ને એવું બતાવ્યું છે. આની અંદર બહુ બધા પહાડો બતાવ્યા છે ને, જે બતાવ્યું છે ત્યાંથી તમે ઉપરથી એ એરિયાની અંદર ફસાયા પછી તમે નીચે જોશો ને તો તમને પણ ડર લાગશે. ઊંચાઈનો ડર હોય ને એમને ખબર હશે કે કઈ રીતનો ડર લાગતો હશે. એ આની અંદર તમને જોરદાર જકડીને રાખે છે અને જોડીને રાખે છે, જે તમને જોવાની મજા આવે છે. ખાસ કરીને આ હોલીવુડની ફિલ્મ છે, જે તાજેતરની અંદર એમેઝોન પ્રાઇમની અંદર પણ તમે જોઈ શકો છો. સાથે સાથે લાયન્સ ગેટની અંદર મેં જોઈ, ત્યાં હિન્દી, તમિલ, તેલુગુ અને ઇંગ્લિશ ભાષાની અંદર તમે આ ફિલ્મને જોઈ શકો છો. ઓલ ઓવર જોવા જઈએ તો દરેક જે ખાસ કરીને ફોલ પસંદ આવી હોય તો આ ફિલ્મો પણ તમને અવશ્ય પસંદ આવવાની છે. એ જ ટાઈપનું સર્વાઈવલ થ્રિલર જોવા મળે છે, જે જબરજસ્ત જોવાની મજા આપે છે. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.